નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર અરવલ્લીથી। અરવલ્લી મેઘરજ નગરના ઊંડવા રોડ પર આવેલા સીએનજી પંપ નજીક બે ઇકો કારની સામે ટક્કર થતા અકસ્માત સર્જાયો। ગત મોડી રાત્રિએ 2 વાગ્યાના અરસામાં સર્જાયો તો આ અકસ્માત બંને કાર ધડાકાભેર સામે ટકરાતા ગંભીર અકસ્માતમાં બંને ઇકો કારમાં સવાર 8 ઉપરાંત પેસેન્જર ઇજાગ્રસ્ત થયા છે। અકસ્માતને પગલે સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। બંને કાર ચાલક પણ ઇજાગ્રસ્ત થયા છે। મેઘરજ તરફથી આવી રહેલી ઇકો અને રાજસ્થાન તરફથી આવી રહેલી ઇકો વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો। મેઘરજ નગરમાં ક્ષમતા કરતાં વધુ મુસાફરો ભરી દિવસભર દોડતી મોતની સવારીનો આ અનેકવાર વિડીયો થયા છે વાયરલ, જે સામે આવી ચૂક્યા છે આપણી, છતાં પોલીસ તંત્ર ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં જોવા મળી રહ્યું છે। રિપોર્ટર જગદીશ સોલંકી, એસડી ન્યૂઝ ગુજરાતી, અરવલ્લી।